જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું બજારમાં મળે તેવી જ એકદમ નવી અને બહુ જ સસ્તા ભાવે મળે તેવી આલુ ભુજિયા સેવ। આલુ ભુજિયા સેવ બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં અહીંયા 4 નંગ જેટલા બટાકા લીધા છે। તેને મેં એકદમ નોર્મલ રીતે બોઇલ કરીને છોલીને એકદમ ઠંડા એવા કરીને લઈ લીધા છે, તમે જોઈ શકો છો। હવે તેને આ રીતે આપણે ચીઝ ખમણવાની જે ખમણી આવે છે તેની મદદથી તેને આપણે બરાબર સારી રીતે ખમણી લઈશું। આ રીતે બટાકાને આપણે સારી રીતે ખમણીને લેવાથી તેની અંદર કોઈ જ પ્રકારના લમ્સ કે આખા બટાકા નથી રહેતા અને બટાકા આપણે સેવ પાડતી વખતે ફસાતા પણ નથી। આ રીતે તેને આપણે લમ્સ ફ્રી બનાવીને લઈ લઈશું। તમને આ રીતે જો ગ્રેટ કરીને ન લેવું હોય તો તમે મિક્સર જારની અંદર તેને ગ્રાઇન્ડ કરીને પણ લઈ શકો છો, પરંતુ બટાકાને ગ્રાઇન્ડ કરતી વખતે બહુ જ ચીકણા થઈ જાય છે અને તેની અંદર બહુ જ મોઇશ્ચરનું પ્રમાણ હોય છે, જેથી કરીને તે એકદમ ઢીલા એવા થઈ જશે। આ રીતે તેને ખમણીને લેશો તો બહુ જ સરસ એવા ખમણાઈને તૈયાર થશે। આપણે બધા જ બટાકાને આ રીતે સેમ પ્રોસેસથી ખમણીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે બરાબર બટાકા આપણા ખમણાઈને તૈયાર થઈ ગયા છે। જો તમારે ન ખમણવા હોય તો તમે તેને મેશ પણ કરી શકો છો, પણ મેશ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેની અંદર આખા જ લમ્સ ન રહેવા જોઈએ કે આખા બટાકા ન રહેવા જોઈએ। આ રીતે તેને બરાબર સારી રીતે આપણે ખમણી લઈશું અને આ રીતે બરાબર ખમણી જાય ત્યારબાદ તેને આપણે બરાબર સારી રીતે મેશ કરી લઈશું, એટલે કે તેને બરાબર ફરી આપણે તેને થોડા એવા ચીકણા કરી લઈશું। આ રીતે તેને બરાબર મેશ કરીને એકદમ ચીકણા એવા તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો તે રીતે આ રીતે બરાબર ચીકણા થઈ ગયા છે આપણા બટેકા। હવે બટેકા ચીકણા થઈ જાય એટલે તેની અંદર મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી લઈશું। 2 મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું તમે તીખાશ પ્રમાણે એડ કરી શકો છો। હવે મરચું એડ થઈ જાય એટલે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો સફેદ મરીનો પાવડર અને 1 પિંચ જેટલી હિંગ એડ કરી તેની અંદર 1/2 ટેબલ સ્પૂન જેટલું કાળું મીઠું એડ કરી તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો, 1/2 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો, 1/2 ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર અને ટેસ્ટ પ્રમાણે સાદું મીઠું એડ કરી તેને બરાબર સારી રીતે મિક્સ કરી તેની અંદર આપણે 2 કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું। આલુ ભુજિયા સેવ બનાવતી વખતે લોટનું માપ એ બહુ જ જરૂરી છે, નહીંતર તમે જો ચણાનો લોટ વધારે એડ કરશો તો બહુ જ ચણાના લોટનો જ સ્વાદ આવશે, બટાકાનો સ્વાદ નહીં આવે। અને હવે સેવ એકદમ ક્રિસ્પી રહે તેની માટે અહીંયા આપણે તેની અંદર અડધા કપ જેટલો ચોખાનો લોટ એડ કરી દઈશું। ચોખાનો લોટ એડ કરવાથી સેવ આપણી લોંગ ટાઈમ પડી રહેશે તો પણ તે બહુ જ ક્રિસ્પી રહેશે અને આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। જો તમારા બટેકા બહુ ગરમ હોય તો તેની અંદર મોઇશ્ચરનું પ્રમાણ વધારે હશે તો તમારે તેની અંદર પાણી એડ કરવાની જરૂર નહીં પડે અને પાણી એડ કર્યા વગર જ તેનો લોટ બંધાઈ જશે, પરંતુ જો આ રીતે બટેકા ઠંડા હશે તો તેની અંદર પાણી એડ કરવું પડે, તે પ્રમાણે તેની અંદર થોડું પાણી એડ કરી લોટ બાંધી લઈશું। જેમ આપણે નોર્મલ સેવ માટેનો લોટ બાંધતા હોય તેવો ઢીલો એવો લોટ બાંધી લઈશું। આ રીતે તેની અંદર થોડું પાણી એડ કરતા જઈને સારો એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું। તમારે જો પાણીની જરૂરિયાત ન લાગે તો એકસાથે પાણી એડ નહીં કરવું, નહીંતર આપણો લોટ બહુ ઢીલો થઈ જશે તો બગડી જશે। તેની અંદરથી સેવ પાડતી વખતે પણ તમને બહુ જ તકલીફ પડશે। આ રીતે તેની અંદર થોડું પાણી એડ કરીને સારી રીતે આપણે લોટ બાંધી લઈશું। તમે જોઈ શકો છો તે પ્રકારે આપણો સારો એવો લોટ બંધાઈ ગયો છે અને આ રીતે લોટ બંધાઈ જાય એટલે બરાબર સારી રીતે તેને થોડીક વાર માટે રેસ્ટ આપીશું। અને આ લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો, અને આ લોટ બાંધવામાં મારે લગભગ 1 કપમાંથી અડધા કપ જેટલા પાણીનો ઉપયોગ થયેલો છે। તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે પાણીનો ઉપયોગ કરી શકો છો। અને હવે તેની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું તેલને ગરમ કરીને એડ કરી દઈશું। આ રીતે તમે જોઈ શકો છો બરાબર તેલ ગરમ થયેલું છે, જેથી કરીને સેવ આપણી બહુ જ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી બનશે। અહીંયા તમે ઠંડુ તેલ પણ યુઝ કરી શકો છો, પરંતુ મેં અહીંયા ગરમ તેલ એડ કર્યું છે। કોઈ પણ નમકીનની અંદર ગરમ તેલ એડ કરવાથી તે બહુ જ ક્રિસ્પી અને સોફ્ટ એવું તૈયાર થશે। હવે તેને બરાબર મિક્સ કરી લઈશું અને હવે જે મોલ્ડ આવે છે, એટલે કે જે આપણું સેવ પાડવાનો સંચો આવે છે તેની નીચેની જાળી અને ઉપરની જે બોડી આવે છે તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું, જેથી કરીને સેવ પાડતી વખતે તકલીફ ન પડે અને લોટ આપણો અંદર ચોંટી ન રહે, એકદમ સારી રીતે સહેલાઈથી બહાર નીકળી જશે। અને હવે હાથ પર તેલ ગ્રીસ કરીને આ રીતે જે લોટ બાંધેલો છે તેની અંદરથી નાનું એવું લોહી લઈને તેને બરાબર સારી રીતે શેપમાં લાવીને તેને બરાબર આપણે સંચાની અંદર એડ કરી લઈશું। તમે જોઈ શકો છો તે પ્રકારે આપણે સંચાની અંદર લોટને ફિલ કરી લઈશું અને હવે નીચેની બોડીને આપણે આ રીતે બંધ કરી લઈશું। અહીંયા મેં 2nd નંબરની જે જાળી આવે છે મીડિયમ સાઇઝની તે લીધેલી છે અને હવે તેને બરાબર સારી રીતે આપણે ઉપરથી પણ સીલ કરીને બંધ કરી લઈશું। અહીંયા સેવને ફ્રાય કરવા માટેનું મેં તેલ ગરમ કરી લીધું છે, એકદમ સારું એવું તેલ ગરમ થઈ ગયું છે। હવે ગરમ તેલની અંદર આ રીતે આપણે જેમ સેવ પાડતા હોય તે રીતે આપણે સેવ પાડી લઈશું। અહીંયા મરી પાવડર હશે જેના લીધે મરી પાવડર થોડો ફસાશે તો તે આ રીતે સેવ તૂટી જશે, પરંતુ બહુ જ સરસ એવી સેવ પડી જશે।
સેવ એકદમ જરાય તૂટશે નહીં, પરંતુ આ રીતે જો મરી પાવડર થોડા મરી આખા હશે તો તે અટકાશે. બાકી સેવ તો બહુ જ પરફેક્ટ એવી બને છે. તમે જોઈ શકો છો. આ રીતે તેને પલટાવતા જઈને સારી રીતે ફ્રાય કરી લઈશું. 3 થી 4 મિનિટમાં જ સેવ તૈયાર થઈ જાય છે. અહીંયા ગરમ તેલની અંદર ફરી આપણે સેવ પાડીને તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો તે રીતે આપણે સેવને આ રીતે સેમ પ્રોસેસથી ગરમ તેલની અંદર ફ્રાય કરી લઈશું. અહીંયા તેના બબલ શાંત થાય ત્યારબાદ જ તેને પલટાવીશું. અને અહીંયા એકદમ ક્રિસ્પી એવી સેવ તૈયાર થઈ ગઈ છે. અહીંયા અમે બધી જ સેવને આ રીતે ફ્રાય કરી લીધી છે. હવે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી સેવ તૈયાર થઈ ગઈ છે. તેને આપણે આ રીતે પ્રેસ કરીને તેના ટુકડા કરી લઈશું. અને આ રીતે સેવના આપણા સારા એવા ટુકડા થઈ ગયા છે. અને અહીંયા આપણે બજાર જેવી આલુ ભુજિયા સેવ તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂર ટ્રાય કરજો. બજાર જેવો જ ટેસ્ટ આવશે અને ખાવામાં પણ બહુ જ મજા આવશે. અને અહીંયા આપણી સેવ સારી એવી સર્વિંગ પ્લેટની અંદર સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી ચેનલની બીજી પણ રેસીપી તમને જોવા મળતી હશે. તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ રેસીપીઝ જોઈ શકો છો.